ओम सर्वचैतन्य रूपां तामाहं विद्या यद्धीमहि बुद्धिः यानः प्रचोदयात्। ओम સર્વચૈતન્ય રૂપ અને આ જ વિદ્યારૂપ તે ભગવતીનું અમે ધ્યાન કરીએ છીએ કે જેથી ભગવતી અમારી બુદ્ધિને ધ્યાન કરવા માટે પ્રેરણા કરે। કથા પહેલી, વ્યાસ સુખદેવ કથા। પ્રથમ અધ્યાયમાં સૌનક સૂતને ભાગવતનું કથન કરવાનું જણાવે છે। જેમ દેવો અમૃતપાનમાં તૃપ્ત થતા નથી, તેમ અમો વારંવાર ભાગવત સાંભળતા તૃપ્ત થતા નથી। અમૃત પીનાર સ્વર્ગાદી ભોગો પામે છે, પરંતુ પાછું પુણ્યબળ પૂર્ણ થતાં તેમને મનુષ્ય યોનિમાં આવવું પડે છે। જ્યારે ભાગવતના શ્રવણથી જ્ઞાન અને મુક્તિ બંને મળે છે। સૂત જણાવે છે કે અસત સ્વરૂપ એવા આ સમગ્ર જગતને પોતાની 3 ગુણયુક્ત શક્તિથી સૂજીને જે પારે છે અને પ્રલયકારે તે વિશ્વનો સંહાર કરી પોતે એકલા રમે છે, તે સર્વ વિશ્વની જનની જગદંબાનું હું મનથી સ્મરણ કરું છું। હે મુનિઓ, મુક્તિ આપનારા જગદંબા કે જે એક ગુણથી યુક્ત મહાકાલી આદિ સ્વરૂપે સગુણ છે અને 3 ગુણોની સામ્ય અવસ્થા રૂપે નિર્ગુણ છે, તેમનું ધ્યાન કરી હું સમગ્ર પુરાણ કહું છું, તે સાંભળો। આ ભાગવતમાં શ્રી વેદવ્યાસે ઉત્તમ 12 સ્કંદોના 318 અધ્યાયમાં 18,000 શ્લોકો રચેલા છે। દ્વાપર યુગમાં બ્રહ્મા પોતે વ્યાસ બન્યા હતા, ત્યાર પછી દરેક યુગે જુદા જુદા વ્યાસ બન્યા છે। મેં તથા સુખદેવે વ્યાસ મુનિ દ્વારા જ ભાગવત સાંભળેલ છે। એ સુખદેવ યોનિથી નહીં, પરંતુ અર્ણીથી ઉત્પન્ન થઈ ગર્ભમાંથી જ યોગી થયેલા છે, તે સંબંધી કથા કહું છું, તે સાંભળો। પૂર્વે સરસ્વતીના તીરે સત્યવતીના પુત્ર વ્યાસે પોતાના આશ્રમમાં 2 ચકલાઓને પોતાના બચ્ચાઓના મુખમાં દાણા મૂકતા તથા પ્રેમ કરતા જોયા। તેથી આ વ્યાસને વિચાર થયો કે પશુ પક્ષીઓને પણ પોતાના સંતાનો પર આવો પ્રેમ છે, તો સેવારૂપ કુળને ઈચ્છતા મનુષ્ય પોતાના સંતાનો પર પ્રેમ રાખે તેમાં આશ્ચર્ય શું? આ ચકલાના બચ્ચા તેમના માતા પિતાને વૃદ્ધાવસ્થામાં ધન કમાઈ આપીને સેવા કરવાના નથી, માતા પિતાની મોક્ષ ગતિ માટે શ્રાદ્ધ કરવાના નથી, ખરેખર પુત્રહીન મનુષ્યની ગતિ જ નથી। આવા વિચારે દઢ બનીને આ વ્યાસ મેરુ પર્વત પર તપ કરવા ચાલ્યા ગયા। હવે કયા દેવની ઉપાસના કરવી તે વિચારતા હતા, ત્યાં મહર્ષિ નારદ આવી ચડ્યા। તેમને પોતાની ઈચ્છા જણાવતા નારદે જવાબ આપ્યો કે હે વ્યાસ, પૂર્વે મારા પિતા બ્રહ્માએ શ્રી વિષ્ણુને આ પ્રમાણે જ પ્રશ્ન કર્યો હતો, જેમાં વિષ્ણુએ કહ્યું કે હું શક્તિને આધીન છું અને તે શક્તિનું જ નિરંતર અસખલિત ધ્યાન કરું છું। એનાથી શ્રેષ્ઠ એવું કંઈ પણ હું જાણતો નથી। આ પ્રમાણે વિષ્ણુ પાસેથી મારા પિતા બ્રહ્માએ સાંભળેલ છે અને તેઓ પણ શક્તિની જ આરાધના કરે છે અને મને તેની જ આરાધના કરવા કહેલ છે। માટે હે વ્યાસ મુનિ, તમો સંશય રહિત થઈને હૃદય કમરમાં ભગવતીના ચરણ કમરનું ધ્યાન કરીને એકાક્ષી એ બીજનો જપ કરો। આ પ્રમાણે નારદજી પાસેથી સાંભળીને વ્યાસ મુનિ તપ કરવા લાગ્યા। પુત્રની ઈચ્છાવાળા વ્યાસ મુનિએ એ બીજનો જપ કરતા પરા મહામાયાનું ધ્યાન ધરતા તેમના મનમાં એ ભાવ હતો કે શક્તિથી અગ્નિ
પૃથ્વી, વાયુ તથા આકાશના જેવો તેજસ્વી પુત્ર મને પ્રાપ્ત થાઓ. અને ખરેખર લોકમાં અશક્ત નિંદાય છે અને શક્તિવાળો પૂજાય છે, માટે સર્વત્ર શક્તિ જ પૂજવા યોગ્ય છે. આવો વિચાર કરી તે શક્તિની પૂજા કરતા હતા. 100 વર્ષ સુધી તેમણે તપ કર્યું. ભગવતીની પ્રેરણાથી શ્રી શંકરે તેમને પુત્ર માટે વરદાન આપ્યું. વ્યાસ પોતાના આશ્રમમાં આવ્યા અને અગ્નિ પ્રગટ કરવાની ઈચ્છાથી અર્ણીનું મંથન કરતા હતા. તે સમયે ચિત્તમાં પુત્ર ભાવના થતાં વિચાર થયો કે મારે સ્ત્રી નથી અને પુત્ર સી રીતે થશે? આ જ સમયે આકાશમાંથી ઉભેલી ધ્રુતાચી નામની અપ્સરા દેખાઈ. તેને જોઈ વ્યાસને કામ ઉત્પન્ન થયો, પરંતુ મનમાં વિચારવા લાગ્યા કે 100 વર્ષનો તપસ્વી અપ્સરાને જોઈને કામી બન્યો એમ સૌ કોઈ કહેશે. આ બાજુ અપ્સરાને લાગ્યું કે મુનિ મને શ્રાપ આપશે, જેથી તે પોપટી બની ઉડી ગઈ. અહીં વ્યાસ અગ્નિ માટે અર્ણીના લાકડાને તો દંડ વડે ઘસી રહ્યા છે. તે સમયે વીર્ય સકલિત થઈને અર્ણી પર પડ્યું અને તે અર્ણીમાંથી અગ્નિ ઉત્પન્ન થતાં અગ્નિ સાથે અગ્નિ જેવો બાળક ઉત્પન્ન થયો. બાળકને જોતા વ્યાસ મુનિએ નિશ્ચય કર્યો કે વરદાનથી આ પુત્ર ઉત્પન્ન થયો છે. બાળકને ગંગાજીએ સ્નાન કરાવ્યું અને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. અર્ણીના ગર્ભમાંથી ઉત્પન્ન થયેલ અને પોપટીને પછી જોયેલ હોવાથી વ્યાસે આ બાળકનું નામ સુખદેવ રાખ્યું. આ સુખદેવ જેવો જન્મ્યો તેવો જ તે મોટો થયો. વ્યાસે તેને બૃહસ્પતિને ત્યાં અભ્યાસ કરવા મોકલ્યો. ઠીક અધ્યયન કરીને સુખદેવ પિતાના આશ્રમમાં આવ્યો. તે સમયે પુત્રને આલિંગન કરીને તેનું મુખ સૂંઘ્યું. પછી લગ્ન માટે વાત કરતા સુખદેવે જણાવ્યું કે હું યોનિથી ઉત્પન્ન થયો નથી, પછી મારી બુદ્ધિ યોનિમાં ક્યાંથી જાય? માટે મને શિષ્યને તમે યથાર્થ ઉપદેશ કરો. સુખદેવ આવા દૃઢ નિશ્ચયથી વ્યાસને શોક થયો, જેથી સુખદેવે મનમાં વિચારવા લાગ્યા કે જે વેદાંતના કરતા સર્વજ્ઞ વ્યાસને માયા મોહ પમાડે છે, તે માયાને હું જાણતો નથી. બ્રહ્મા, વિષ્ણુ તથા શિવને જેણે મોહ પમાડ્યા છે તે દેવીને શરણે હું જાઉં છું. આ પ્રમાણે દેવીને માનસિક પ્રણામ કરીને શોકાતુર થયેલા પિતાને જણાવ્યું કે હે પિતા, પૂર્વે તમે અને હું કોણ હોઈશું? તમારા જેવા મહાત્મા માટે આવી ભ્રાંતિ શી? તમે મને બોધ આપો કે જેથી હું ગર્ભવાસના ભયથી અત્યંત મુક્ત થઈ જાઉં. આ પ્રમાણે સુખદેવનું વચન સાંભળી વ્યાસ મુનિએ જણાવ્યું કે હે પુત્ર, તું ભાગવત પુરાણ ભણ કે જેને સાંભળવા માત્રથી સત બ્રહ્મા તથા અસત જગત રૂપ વસ્તુનું જ્ઞાન થાય છે. બાલ મુકુંદ વિષ્ણુને ભગવતીએ અડધા શ્લોકમાં જ સમગ્ર તાત્પર્ય સમજાવી દીધું હતું. પિતૃ આજ્ઞા માથે ચડાવી સુખદેવજી કે જે બીજા સનતકુમાર જેવા હતા તે આ પુરાણ ભણીને વ્યાસના આશ્રમમાં રહ્યા, પણ ચિત્ત સંન્યાસમાં આસક્ત હતું, તેથી તે શાંતિ પામ્યા નહીં. તે એકાંત સેવન કરતા ગાંડા ઘેલા અને શૂન્ય જેવા જણાતા પુત્રની વ્યગ્રતાનું કારણ જાણતા વ્યાસમુનિએ જણાવ્યું કે હે પુત્ર, મનમાં રહેલા શોકનો તું ત્યાગ કર, શાસ્ત્રોક્ત જ્ઞાનનું ચિંતન કર અને અનુભવ જ્ઞાનમાં બુદ્ધિ રાખ. મારા વચનથી જો તને શાંતિ ન થતી હોય તો દેહ અભિમાનથી મુક્ત એવા જનક રાજા પાસે જઈને તારો સંદેહ દૂર કર. વ્યાસનું વચન સાંભળીને સંદેહ દૂર કરવા સારું
પિતાને પ્રણામ પ્રદક્ષિણા કરીને મિથિલા જવા ઉપડ્યા. રસ્તામાં જુદા જુદા ધર્મોને જોઈ હસતા 2 વર્ષે મેરુ પર્વત તથા 1 વર્ષે હિમાચલને ઓરંગી મિથિલામાં પહોંચ્યા. મિથિલા નગરીમાં પ્રવેશ કરતા દ્વારપારે તેમને રોક્યા અને પૂછ્યું કે હે મહારાજ, તમે ક્યાંથી આવો છો અને અત્રે આવવાનું પ્રયોજન શું? યોગ્ય પ્રત્યુત્તર ન આપતા સુખદેવ મનમાં વિચાર કરવા લાગ્યા કે ક્યાં મેરુ પર્વત અને ક્યાં મિથિલા નગરી. ખરેખર શુભ અથવા અશુભ કર્મ હંમેશા ભોગવવું પડે છે. સુખદેવને મૌન જોઈ દ્વારપારે ઉત્તમ બ્રાહ્મણ ધારીને અંદર પ્રવેશ કરાવ્યો. નગર જોતા તે રાજ મંદિર આવી ચડ્યા. ત્યાં પણ દ્વારપારે અટકાવ્યા, જેથી દ્વારમાં જ મોક્ષનું ચિંતન કરતા કાષ્ઠ પેઠે ઊભા રહ્યા. થોડી વારે પ્રધાન આવીને તેમને રાજ મંદિરમાં લઈ ગયો. ત્યાં તેમનો યોગ્ય સત્કાર રાજા જનકે કર્યો. આવવાનું પ્રયોજન પૂછતા પ્રતિ ઉત્તરમાં સુખદેવે જણાવ્યું કે મારા પિતાએ મને કહ્યું કે સ્ત્રી પરિગ્રહ કર અને ગૃહસ્થાશ્રમ ભોગવ, પરંતુ તેને બંધનરૂપ માની મેં સ્વીકાર્યું નહીં અને આપની પાસે ઉપદેશ લેવા મોકલ્યો છે. સુખદેવ પોતે ભાગવતના શ્રવણથી તૃપ્ત જ થયેલ હતા, પરંતુ પોતે ઉપદેશ લેવા આવેલ હોવાથી પોતાનું જ્ઞાન ગુરુ જનક પાસે છુપાવ્યું. સુખદેવના મનનું સમાધાન કરવા જનકે જણાવ્યું કે જેઓ પ્રથમથી જ સંન્યસ્ત સ્વીકારે છે તેને પડી જવાનો ભય રહે છે અને તેના માટે ફરી માર્ગ રહેતો નથી. જ્યારે જે ગૃહસ્થ આશ્રમ ભોગવી વૈરાગ્યને પરિપક્વ કરે છે તેને પડવાનો ભય રહેતો નથી અને અંતે મોક્ષ મેળવે છે. સુખદેવે શંકા કરી કે હે રાજન, સ્ત્રીનો સંગ કરવાથી સદા ભોગ પ્રાપ્ત થતા મનુષ્ય સુખ પામે છે, પરંતુ તે ભોગ ન મળતા મનુષ્ય દુઃખ પામે છે. પછી તે જીવન મુક્ત કેમ થાય? જનકે જણાવ્યું કે આ દેહ મારો છે, તે બંધન છે અને આ દેહ મારો નથી આવો નિશ્ચય તે મુક્તપણો છે. આ પ્રમાણે સુખદેવના મનનું સમાધાન થયા પછી તેઓ તેમની રજા લઈને વ્યાસના આશ્રમમાં પાછા આવ્યા. જનક રાજાની પરમ શાંતિ જોઈને સુખદેવજી યોગ માર્ગમાં રહ્યા. તો પણ પીવરી નામની કન્યાને પત્ની કરી તેના દ્વારા કૃષ્ણ ગૌરપ્રભ ભૂરી અને દેવશ્રુતા નામના 4 પુત્ર અને કીર્તિ નામની કન્યા થઈ. તે કન્યાને વિશ્વાર્જન પુત્ર મહાત્મા અણુરને આપી તેનાથી બ્રહ્મદત્ત નામનો પુત્ર બ્રહ્મવેતા થયો. આ બ્રહ્મદત્ત પોતાના પુત્રને ગાદી પર બેસાડીને બદ્રિકાશ્રમમાં ચાલ્યો ગયો, જ્યાં નારદજીની કૃપાથી માયાબીજના ઉપદેશને લીધે નિરાબાધ જ્ઞાન થયું. સુખદેવજી પણ કૈલાસ શિખર પર તપ કરવા બેસી ગયા હતા. પરમ સિદ્ધિ પામેલા સુખદેવ શિખર પરથી એક વખતે ઉઠ્યા ત્યારે આકાશમાં રહેલા સૂર્યની પેઠે શોભવા લાગ્યા. વ્યાસ પણ ત્યાર પછી પોતાની માતાનું સ્મરણ થતાં પ્રથમ હતા ત્યાં સરસ્વતીના સુંદર કિનારે આવી લાગ્યા. અહીં તેમના વંશની રક્ષા કરી તેમાં ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર વગેરે થયા.